નમસ્કાર મિત્રો. 2026માં આ 8 રાશિને જે નોકરીની તપાસ કરતા હતા, સારું એજ્યુકેશન હોવા છતાં નોકરી મળતી ન હતી, તો 8 રાશિને 2026માં સારી નોકરી મળશે. આપ નોકરી કરી રહ્યા હતા તો નોકરીમાં આપનું પ્રમોશન થશે, આપનું કેરિયર ઉત્તમ જશે. ઘણા બધા મિત્રોના અમે કોમેન્ટ્સ બોક્સમાં પ્રશ્ન આવે છે કે 2026માં અમને નોકરી મળશે કે નહીં મળે, અથવા અમારી નોકરી જે કરી રહ્યા છે એ નોકરીની અંદર અમારું પ્રમોશન થશે કે નહીં થાય. તો બધા જે પણ કોમેન્ટ કરે છે એ બધાના ઉત્તર દેવા સંભવતા ન હોય, એટલે તેના માટે સ્પેશિયલ વિડીયો આજે બનાવીને તમારા સમક્ષ મૂકવા જઈ રહ્યો છું. આ 8 રાશિ માટે 2026 નોકરી માટે ઉત્તમ તક મળશે. સાથે દરેક ગ્રહ ગોચર અનુસાર સંશોધન કરી દરેક વિસ્તાર સાથે આપણે ચર્ચા કરશું. અને આપની કઈ રાશિ છે એ ખાસ કરીને કોમેન્ટ બોક્સમાં જરૂર લખશો. સાથે મિત્રો, પહેલી વખત આ વિડીયાને જોઈ રહ્યા હો તો અમારી આ ચેનલ અને વિડીયાને ખાસ કરીને શેર કરજો. મિત્રો, આપ ફેસબુકના માધ્યમથી જોઈ રહ્યા હો તો શ્રી શાસ્ત્રી રમેશભાઈ એસ્ટ્રોલોજર જામનગર જે પેજમાં આપ જોઈ રહ્યા છો એને ફોલો કરી લેજો, જેનાથી આવી સુંદર માહિતી આપને પ્રાપ્ત થઈ શકે. મિત્રો, શરૂઆત કરીએ આપણે આ 8 રાશિ ભાગ્યશાળી રાશિની ચર્ચા. સૌથી પહેલી જે રાશિ છે જેને નોકરી મળવાના ઉત્તમ તક છે, સુંદર મજાની નોકરી મળશે અને નોકરી આપ કરી રહ્યા છો તો આપનું પ્રમોશન થશે, એવી પહેલી રાશિ છે મેષ રાશિ. મેષ રાશિની અત્યારે પનોતીનો સમય ચાલુ છે. સાથે જે પનોતીના શનિ ભગવાનની પનોતી ચાલુ છે, પણ ચિંતા કરવાની જરૂર નથી. શનિ ભગવાન આપની માથે કૃપા કરશે, ગુરુ ભગવાન પણ આપની માથે કૃપા કરશે અને આપને સારી નોકરી મળશે. મિત્રો, ખાસ કરીને જેને નોકરી ન મળે, જે 8 રાશિનું નામ લેવા જઈ રહ્યો છું, તેના માટે ઉપાય પણ અવશ્ય કહીશ, એ ઉપાય અવશ્ય કરજો. સાથે મિત્રો, હવે બીજી રાશિની ચર્ચા કરીએ તો બીજી રાશિ છે વૃષભ રાશિ. વૃષભ રાશિનો રાજયોગ નિર્માણ થશે. શનિની કોઈ પણ પ્રકારની પનોતી ચાલુ નથી, એટલે વૃષભ રાશિના જાતકો માટે આ 2026 ઉત્તમ છે. આપ નોકરી કરી રહ્યા છો તો નોકરીની અંદર આપનું પ્રમોશન થશે. વિદેશમાં નોકરી કરી રહ્યા છો તો ત્યાં પણ આપનું પ્રમોશન થશે, ત્યાં પણ આપના જીવનમાં ખૂબ લાભ થશે. આપનું નોકરીમાં જે પદ હશે એ પદની ઉન્નતિ થશે. એટલે વૃષભ રાશિના જાતકો માટે પણ 2026 નોકરી માટે ખૂબ સારું જવાનું છે. હવે ત્રીજી રાશિ, જે ત્રીજી રાશિ છે એ મિથુન રાશિ છે. મિથુન રાશિના જાતકો માટે પણ કોઈ પણ શનિની પનોતી ચાલુ નથી, એટલે ખાસ કરીને ઉતાર ચઢાવ તો છે નોકરીમાં, પણ ચિંતા કરવાની જરૂર નથી. આપના જે પૂર્ણ સમય આપનો દુઃખદ હતો એ ચાલ્યો ગયો છે. સાથે આપને સારી નોકરી મળે તો આપણે સાવધાની રાખવાની છે. આપની પાછળ કોઈ પણ પ્રકારની રાજનીતિ ન થાય. આપ નોકરી કરી રહ્યા છો તો આપને આપના બોસ છે આપનાથી નારાજ ન થાય, એટલે આપના ક્રોધ ઉપર ખાસ કરીને કંટ્રોલ રાખજો. આપની વાણી ઉપર કંટ્રોલ રાખજો, જેનાથી આપનું નોકરીમાં પ્રમોશન થઈ શકે અને આપને સારી નોકરી મળી શકે. હવે ચોથી રાશિ છે એ ભાગ્યશાળી રાશિ છે, એ તુલા રાશિ છે. મિત્રો, જે પણ ચર્ચા કરીએ છીએ ગ્રહ ગોચરના અનુસાર કરીએ છીએ અને ચંદ્ર રાશિના આધાર ઉપર કરીએ છીએ. આપની જન્મ કુંડળીમાં જો ગ્રહો અશુભ સ્થિતિમાં હોય તો તેનું નિવારણ પૂજા અવશ્ય કરાવજો, જેનાથી એનું ફળ ઉત્તમ મળે અને નોકરીમાં જે વિઘ્નો આવે છે, બાધા આવે છે, એ દૂર થઈ શકે. ચોથી રાશિ છે તુલા રાશિ. તુલા રાશિના જાતકો માટે પણ કોઈ પણ પ્રકારની શનિની પનોતી ચાલતી નથી અને શનિ ભગવાન છે આપના 6થા ભાવમાં છે. 6થો ભાવ છે ઋણનો છે, રોગનો છે, શત્રુનો છે. આપની ઉપર જે ઋણ હશે તેમાંથી પણ મુક્ત થશો. આપને જે રોગ પેલા પરેશાન કરી હતા તેમાંથી મુક્ત થશો. સાથે સારી જોબ મળશે. નોકરી કરી આવો તો નોકરીમાં પ્રમોશન થશે. શનિ ભગવાન 6થા ભાવમાં છે,
તમારા માટે કૃપા કરશે. હવે જે પાંચમી રાશિ છે એ ધનુ રાશિ છે. ધનુ રાશિના જાતકો માટે અત્યારે શનિની પનોતી ચાલુ છે. શનિ ભગવાન છે આપના ચોથા ભાવમાં છે. ચોથો ભાવ છે એ સુખ ભાવ છે અને શનિની દ્રષ્ટિ પડે એ દશમ ભાવમાં પડે છે. કેરિયર ઉજ્જવળ જશે, આપણું કેરિયર ઉત્તમ બનશે, નોકરી પણ મળશે, પણ આપને ખાસ કરીને નોકરીની અંદર મહેનત કરવાની જરૂર પડશે, આળસનો ત્યાગ કરવાની જરૂર પડશે. સાથે આપણી સાથે જે કર્મચારી, જે સહમિત્રો નોકરી કરતા હોય તેની સાથે આપણે સરળતાથી રહેવું ખૂબ જરૂરી છે. આપને ઉપાય પણ હું ચોક્કસ બતાવીશ. છઠ્ઠી રાશિ છે એ છે મકર રાશિ. મકર રાશિના જાતકો માટે શનિ ભગવાનની પનોતી પૂર્ણ થઈ ગઈ છે. એટલે આવતો સમય 2026 નોકરી માટે ખૂબ સારો છે. જે નોકરીની આપ રાહ જોઈ રહ્યા હતા, જે નોકરીની શોધમાં હતા, છતાં એ નોકરી મળતી ન હતી, એ નોકરી આપને પુનઃ પ્રાપ્ત થશે. આપ જ્યાં નોકરી કરી રહ્યા હતા ત્યાંથી આપ છૂટા થઈ ગયા હતા, તે પણ આપને પુનઃ સારી નોકરી મળવાના યોગ નિર્માણ થશે. જે નોકરીમાં આપનું પ્રમોશન થતું ન હતું, એ પ્રમોશન થવાના પણ સુંદર મજાના યોગ નિર્માણ થઈ રહ્યા છે. આપની પદ ઉન્નતિ થશે, પણ આપને પણ પોતાના વિચારોમાં કાબુ, કંટ્રોલ રાખવો જરૂરી છે. ખૂબ વિચારો છો અને એ વિચારોથી આપનું કાર્ય કરી શકતા નથી, તે આપને ખાસ સાવધાની રાખવાની જરૂર પડી શકે. હવે વાત કરીએ છેલ્લી રાશિ એટલે કે કુંભ રાશિ. કુંભ રાશિના જાતકો માટે પણ શનિ ભગવાનની પનોતી ચાલુ છે, પણ શનિ ભગવાન કૃપા કરશે. શનિ ભગવાન છે એ આપણા માટે કૃપા કરશે, આપના રાશિ સ્વામી પણ છે. જે નોકરી આપ કરી રહ્યા હતા અને એ છૂટી ગઈ હતી, અન્ય કારણોથી પાછી સુંદર મજાની નોકરી મળવાના 2026માં યોગ નિર્માણ થઈ રહ્યા છે. સાથે વિદેશથી આપને જે લાભ થવાનો હતો એ થતો ન હતો, એ પણ લાભ 2026માં અવશ્ય થશે. વિદેશમાં આપ નોકરીથી કમાશો, લાભ મળશે અને પ્રમોશન પણ વધશે. મિત્રો, આ તો વાત કરી જે 8 ભાગ્યશાળી રાશિ કહી શકાય, જેને નોકરી મળવાના ઉત્તમ યોગ નિર્માણ થઈ રહ્યા છે. પણ ઉપાય ક્યાં કરવા જોઈએ? આ ઉપાય જો આપની નોકરીમાં કોઈ પણ પ્રકારના વિઘ્નો આવતા હોય, અડચણ આવતી હોય તો અવશ્ય કરજો. આપને પ્રતિ દિવસ શનિ ભગવાનના બીજ મંત્રનો જપ કરવાનો છે. ઓમ પ્રામ પ્રીમ પ્રોમ શઃ શનિશ્ચરાય નમઃ. સાથે શનિવારના દિવસે શનિ ભગવાનને આપને તેલ અર્પણ કરવાનું છે. હનુમાન ચાલીસાનો રોજ એક પાઠ કરવાનો છે. શનિવારના દિવસે હનુમાનજી મહારાજની આંકડાની માળા, સિંદૂર અર્પણ કરવાના છે. આ રીતે કરશો તો આવતું 2026 નોકરી માટે આપણા માટે ઉત્તમ બની જશે. નમસ્કાર.